નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે દર્પણના પરીક્ષાલક્ષી દાખલામાં પ્રથમ દાખલો જોયો. તેમાં શું હતું કે કોસાઇનનો નિયમ હતો. કોસાઇનના નિયમ પરથી તમારે એ સદિશ અને બી સદિશ આપ્યા તો તમને બંનેનો પરિણામી સદિશ આર બરાબર એ સદિશ વત્તા બી સદિશ બંનેનો પરિણામી સદિશ કઈ રીતે શોધ્યો હતો? તો કોસાઇનના નિયમ પરથી सूत्र હતું r બરાબર √a² વત્તા b² વત્તા 2ab cos થીટા. કોસાઇનનો નિયમ હંમેશા એનો મૂલ્ય અને દિશા આપે છે, એ ખાસ ધ્યાન રાખો. કોસાઇનનો નિયમ હંમેશા મૂલ્ય અને દિશા આપે છે. તો તમે x ઘટક શોધ્યો તો x નો a નો ઘટક rx અને b માટે ry, તો rx અને ry માટે tan થીટાનું સૂત્ર વાપર્યું. tan થીટા બરાબર rx ભાગ્યા ry, ધેરફોર થીટા બરાબર tan ઇન્વર્સ rx ભાગ્યા ry ભાગ્યા rx. તો તમને થીટાની કિંમત મળી હતી. આજની તારીખ 9/9/2020. એક્ઝામ્પલ નંબર 2 શું છે કે બે સદિશ છે, સદિશ a અને સદિશ b. સદિશ a ની કિંમત આપેલી છે 2i વત્તા 3j વત્તા 4k અને સદિશ b 4i વત્તા 5j વત્તા 3k. તો a સદિશ વત્તા બી સદિશ અને એ સદિશ માઇનસ બી સદિશ ના મૂલ્યો શોધવાના છે. શું શોધવાના છે? મૂલ્યો. વસ્તુ જુઓ, એ અને બી ઘટકો આપેલા છે, પરંતુ કયા ફોર્મમાં છે? ij કે ફોર્મમાં. 2i અને 3j 4k. તો સૌપ્રથમ તમે 3ij પણ એ લંબ યામાક્ષ પદ્ધતિમાં આકૃતિમાં તો લંબ યામાક્ષ પદ્ધતિમાં તમારે XYZ ના ઘટક પ્રમાણે લંબ યામાક્ષ પદ્ધતિમાં XYZ ના ઘટક પ્રમાણે તમે જો ગણતા હતા તો x ની દિશામાંનો ઘટક તમે i કેપ લેતા હતા, y ની દિશામાંનો ઘટક j કેપ લેતા હતા અને z ની દિશામાંનો ઘટક k કેપ લેતા હતા. આ લંબ યામાક્ષ પદ્ધતિ પ્રમાણે. તો સૌપ્રથમ તમે લખો કે a સદિશ બરાબર તમને આપેલો છે એ સદિશ કયો છે 2i વત્તા 3j વત્તા 4k. પરંતુ જુઓ અહીં i એ કોના જોડે ગુણાયેલો છે? x જોડે. i x જોડે, j y જોડે અને k z જોડે. તો તમે i બરાબર x બરાબર i, y બરાબર j, x બરાબર i, y બરાબર j અને z બરાબર k. આ રીતના તમે લખી શકો. તો અહીં લખી શકે મારે લખવું હોય તો 2 હું ડાયરેક્ટ x આવી ગયો, પણ x ની દિશામાંનો i કેપ છે, x ની દિશામાંનો i કેપ છે માટે અહીં લખવું હોય તો પહેલા a ના ઘટકો ત્રણે axi વત્તા ayj વત્તા azk. કારણ કે લંબ યામાક્ષ પદ્ધતિમાં xyz ના ઘટકો અનુક્રમે એકમ સદિશો x ની દિશામાં i y ની દિશામાં j અને z ની દિશામાં k. હવે આપણે સૌપ્રથમ સદિશ a વત્તા b સદિશ a વત્તા સદિશ b. તો a સદિશ વત્તા b સદિશ એટલે a ના ઘટકો કયા થાવ? a ના ઘટકો ax અને ay. a ના ઘટકો ax અને ay, જ્યારે b ના ઘટકો bx અને by. આ રીતે. તો તમે a સદિશ વત્તા b સદિશ બરાબર કૌંસમાં ax વત્તા bx કૌંસ પૂરો. હવે x તો x ની દિશામાં એકમ સદિશ કૌંસની બહાર શું આવે? i કેપ વત્તાની નિશાની વત્તા. હવે y નો ઘટક જો a નો ઘટક xx આવી ગયા, હવે b ના ઘટકમાં y ના ઘટક મૂકવાના. તો ay વત્તા by, વત્તા by કૌંસની બહાર j કેપ. જો x ની દિશામાં એકમ સદિશ i મૂક્યો, y ની દિશામાં એકમ સદિશ j.
હવે ax તો જુઓ આ 2 એટલે આ ax ay ને az આ bx by bz અહીં હું દર્શાવી દઉં ax બરાબર 2 I ay બરાબર ax બરાબર ay બરાબર 3 az બરાબર 4 આ રીતના વાત થઈ b ની વાત કરીએ તો bx બરાબર 4 by બરાબર 5 અને bz બરાબર 3 આ b ના ઘટકોની વાત થઈ તો હવે ax તો તમે x મૂકો અહીં 2 તો 2 વત્તાના વત્તા bx 4 કૌંસી બાર i કેપ તો ખરો વત્તા ay 3 વત્તા by 5 તમારે z નો પણ ઘટક મૂકવાનો છે az વત્તા bz કૌંસની બહાર kk 3 વત્તા 5 j વત્તાના વત્તા az 4 વત્તા bz 3 કૌંસની બહાર kk હવે a સદિશ વત્તા b સદિશ બરાબર 4 વત્તા 2 આ દરેકનો તમે સરવાળો કરો શું કરવાનું દરેક ઘટકોનો તમારે સરવાળો કરવાનો તો તમને 4 વત્તા 2 એટલે 6i વત્તા 3 વત્તા 5 8j વત્તા 4 વત્તા 3 7kk તો તમને a સદિશ વત્તા b સદિશ આવે પરંતુ આપણે શું શોધવાનું છે અહીં ધ્યાન રાખજો મૂલ્યો માટે હંમેશા મોડ્યુલની નિશાની આવે માનાંકમાં આવે તો માનાંકમાં a સદિશ વત્તા b સદિશ હવે આ ત્રણેયનો તમારે શું કરવાનો વર્ગ કરતો તો 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ વત્તા 7 નો વર્ગ તો જુઓ 6 નો વર્ગ 36 8 નો વર્ગ 64 વત્તા 7 નો વર્ગ 49 તો 36 વત્તા 64 વત્તા 49 કરશો તો 149 હવે 149 નો તમે વર્ગમૂળ કાઢો તો તમને 12.2 એકમ મળશે કેટલું મળશે 12.2 એકમ આ થઈ a સદિશ વત્તા b સદિશની વાત થઈ હવે આપણે બીજું a સદિશ માઈનસ b સદિશ વાળશું તો આ જ ફોર્મ્યુલા આ જ રીતના અહીં જે પ્લસની નિશાની છે જુઓ a સદિશ વત્તા b સદિશમાં તમે શું કરતા હતા તે બધી જગ્યાએ પ્લસની નિશાની હવે a સદિશ માઈનસ b સદિશમાં તમારે a સદિશ માઈનસ b સદિશમાં શું કરો દરેક પ્લસની નિશાની હોય ત્યાં માઈનસની નિશાની મૂકી દો તો મૂકો a સદિશ માઈનસ b સદિશ હવે a સદિશ માઈનસ b સદિશ તો જો આ જ નિશાની ax માઈનસ bx કૌંસની બહાર i કેપ વત્તા ay માઈનસ by કૌંસની બહાર j કેપ વત્તા az માઈનસ bz કૌંસની બહાર k કેપ સિમ્પલ હવે જુઓ ax તમને આપેલા છે 2 તો 2 માઈનસ 4 કૌંસની બહાર i કેપ જો બધું સેમ છે જો પ્લસની નિશાની હતી તો માઈનસ નિશાની ay આ 3 માઈનસ by 5 કૌંસની બહાર j કેપ વત્તા az 4 અને 3 થઈ તો માટે a સદિશ માઈનસ b સદિશ
ए सदिश माइनस बी सदिश बराबर 2 - 4 तो -2i વત્તાના વત્તા પરંતુ જોજો 3 - 5 એટલે -2 એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે -2g અને વત્તા 4 - 3 એક કે લખો સરખું જ છે તો -2i - 2j વત્તા k આ તમને a સદિશ માઇનસ b સદિશ તમને મળ્યા। હવે જેમ આનું મોડ્યુલ શોધ્યું એ જ રીતે આનું મોડ્યુલ શોધો માટે a સદિશ માઇનસ b સદિશ। હવે a સદિશ ત્રણેયનો વર્ગમૂળ કરો -2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ તો તમે કરશો તો 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 વત્તા 4 8 ને 1 9 બરાબર વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 9 એટલે કેટલા એકમ 3 એકમ વર્ગમૂળ 9 તમે કાઢ્યા તો તમને શું મળ્યું 3 એકમ। તો સિમ્પલ એક્ઝામ્પલ હતો લંબ યામાક્ષ પદ્ધતિનો XYZ ઘટક અનુસાર XYZ ના લંબ યામાક્ષ પદ્ધતિમાં ના એકમ સદિશો XYZ ના લંબ યામાક્ષ પદ્ધતિમાં એકમ સદિશો તો એ સદિશ વત્તા b છે તમે સિમ્પલ જો એટલે લખો તો ત્રણ ફોર્મેટમાં હોય જ્યારે બે ફોર્મેટમાં હોય તો એ બરાબર i અને j કેપ આવે x નો i કેરેટ અને y નો j કેપ આવે પણ જ્યારે ત્રણ ફોર્મેટમાં આપેલા હોય 2i કેરેટ વત્તા 3j વત્તા 4k તો આ x નો ઘટક થયો આ y નો ઘટક થયો અને આ z નો ઘટક થયો તો a સદિશ માઈનસ b સદિશમાં શું કહો તો સૌપ્રથમ a સદિશ વત્તા b સદિશ તો ત્રણેય ફોર્મ ax ay bx by ax ay bx by az bz તો સૌપ્રથમ ax x ના ઘટકો લેવાના પહેલા સૌપ્રથમ તમારે શું લેવાનું x ના ઘટકો લેવાના પછી y ના ઘટકો લેવાના પછી z ના ઘટકો તમારે લેવાના તો તમને a સદિશ વત્તા b સદિશ મળશે। હવે a સદિશ વત્તા b સદિશનું મૂલ્ય તો હંમેશા વર્ગમૂળમાં હોય માનકમાં હોય અને a સદિશ માઈનસ b સદિશ તો જો પ્લસની નિશાની હોય તો માઈનસની નિશાની કરવાની। તો ઓકે વિદ્યાર્થી મિત્રો આજનો આ એક્ઝામ્પલ હતું આના પરથી બીજા એક્ઝામ્પલ કાલે સોલ્વ કરાવીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો લખી લો।